સરકારની કામગીરી ઉપર કોઈ પણ પ્રકારની ટીકા જો વિપક્ષની થતી હોય તો હું એને સકારાત્મક રીતે જોઉં છું. એ ટીકા પછી એ ટીકાને પછી કેવી રીતે એના માટે સરકાર પગલા લઈ રહી છે એના દાખલા તરીકે હું અત્યારે તમને જેમ જવાબ આપું છું કે સરકારે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ન આવે ક્રૂડ ઓઇલ ને એલપીજી, પણ આર્જેન્ટિનાથી આવે, વેનેઝુએલાથી આવે, રશિયાથી આવે એવી વ્યવસ્થા આવનારા 2 મહિના માટે ગોઠવી છે. 2 મહિનાનો રિઝર્વ છે આપણી પાસે. તો મને એવું ચોક્કસપણે લાગે છે કે તો સરકારની એ દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે. આપણે જે લોકલ એલપીજી પ્રોડક્શન છે આપણું નેશનલ લેવલ મેં જે તમને હમણાં જણાવ્યા, બાડમેર હોય કે બોમ્બે હોય કે કૃષ્ણા ગોદાવરી બેસિન હોય, કેજી બેસિન હોય, ત્યાંથી હોય, એનું પ્રોડક્શન મેક્સિમમ લેવલ લઈ જવું એને માટે સરકારના પ્રયત્નો હોય તો એ સરકારની સારી કામગીરી છે. પાર્થિવરાજભાઈ એક વિપક્ષ તરીકે એમના સભ્ય તરીકે મને પ્રશ્ન પૂછી જ છે અને મારી ફરજ છે મારે એમને જવાબ આપવાનો. પણ જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે એ ચર્ચા આપણા દેશના રાષ્ટ્ર ધર્મને નિભાવીને આપણે પ્રજાનું કઈ રીતે સારું કરી શકીએ એવી ચર્ચા કરીએ તો મને એવું લાગે છે કે બધાને ગમશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.